જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ઋષિ પાંચમ વિશે શ્રવણ કરીશું। ઋષિ પાંચમ કયા દિવસે ઉજવવામાં આવશે, ઋષિ પાંચમનું મહત્ત્વ શું છે, આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી, આ દિવસે શું કરવું શું ન કરવું અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું। તો વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે। વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો અને વિડીયો ઉપયોગી લાગે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પંચમી તિથિને ઋષિ પાંચમ અથવા તો ઋષિ પંચમી તરીકે ઉજવવામાં આવે છે। સનાતન ધર્મમાં ઋષિ પાંચમનું વિશેષ મહત્ત્વ છે। આ દિવસે 7 ઋષિઓની પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે ભૂલો માટે માફી માંગવામાં આવે છે। સપ્તર્ષિઓના આશીર્વાદ મેળવવા માટે વિવાહિત સ્ત્રીઓ દર વર્ષે ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ ઋષિ પંચમીનું વ્રત રાખે છે તો તેમને સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ઋષિ પાંચમના વ્રતને સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્યવતી તરીકે વર્ણવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી માસિક સંબંધી ખામીઓ દૂર થાય છે। એવું પણ માનવામાં આવે છે કે જો સ્ત્રીઓ ઋષિ પંચમીના વ્રત દરમિયાન ગંગામાં સ્નાન કરે છે તો તેનું અનેક ગણું પુણ્ય વધી જાય છે। ઋષિ પંચમીનું વ્રત કરવાથી પરિણીત સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ સિવાય વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહે છે। દર વર્ષે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। આ તહેવાર વિનાયક ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીના બીજા દિવસે આવે છે। આ પર્વના દિવસે 7 ઋષિઓ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવે છે। આ વ્રત જાણતા અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ આપે છે। આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે। પુરુષો પણ પોતાની પત્નીઓ માટે આ વ્રત રાખી શકે છે। હવે આપણે જાણીશું કે ઋષિ પંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે। વર્ષ 2025માં ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પંચમી તિથિ 27 ઓગસ્ટ 2025 અને બુધવારના રોજ બપોરે 3 વાગે અને 44 પર શરૂ થશે તથા 28 ઓગસ્ટ 2025 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગે અને 56 પર સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર ઋષિ પંચમીનો તહેવાર 28 ઓગસ્ટ 2025 અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। ઋષિ પંચમીના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 11 વાગે અને 35 શરૂ થઈ બપોરે 2 વાગે અને 6 સુધીનું રહેશે। હવે આપણે સપ્તર્ષિ એટલે કે 7 ઋષિઓના નામ કયા કયા છે તે જાણીશું। ત્યારબાદ તેમની પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું। ત્યારબાદ આપણે કથા શ્રવણ કરીશું અને અંતમાં આપણે એ જાણીશું કે આ વ્રત કોણે કરવું કોણે ન કરવું તથા કયા નિયમોનું પાલન કરવું। 7 ઋષિઓના નામ આ પ્રમાણે છે: કશ્યપ ઋષિ, અત્રિ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વશિષ્ઠ ઋષિ, ગૌતમ ઋષિ, જમદગ્નિ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિ। આ 7 ઋષિઓની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી અને જે પણ જાણીએ અજાણીએ પાપ કર્યા હોય તેની માફી માંગવી। આ 7 ઋષિઓને ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશના અંશ માનવામાં આવે છે। તેઓ વેદ અને ધાર્મિક ગ્રંથોના લેખક છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે। હવે આપણે જાણીશું કે ઋષિઓની પૂજા વિધિ કેવી રીતે કરવી। વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, ત્યારબાદ સ્નાન કરવું, ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરવા અને સૂર્યદેવને અર્ઘ્ય આપવું।
ત્યારબાદ તમારા ઘર અને પૂજા ઘરને એકદમ સાફ કરીને સ્વચ્છ કરવું. આખા ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને તથા પૂજા ઘરને પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી અને રંગોળી પૂરવી. ત્યારબાદ બધી પૂજાની સામગ્રી તમારે ભેગી કરવી. ત્યારબાદ તમારા મંદિરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર સપ્તર્ષિ એટલે કે 7 ઋષિઓની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી. ત્યારબાદ તેમને ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ તેમને કંકુ, ચંદન, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને સપ્તર્ષિઓની આરતી કરવી. ભોગમાં તમારે કેળા, મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો અને ત્યારબાદ થાળ ગાવું. પૂજા કરતી વખતે સપ્તર્ષિઓના મંત્રોનો ખાસ જપ કરવો. ત્યારબાદ તમારાથી જાણીએ અજાણીએ જે પણ પાપ થયા હોય તે બદલ ઋષિઓ પાસે ક્ષમા માંગવી અને ઋષિઓ પાસે આશીર્વાદ લેવા. ત્યારબાદ ઋષિ પંચમી નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી. તેથી કથા ખાસ શ્રવણ કરવી. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો. આ દિવસે ઘરમાં શાંતિ જાળવવી. આખો દિવસ મંત્રોનો જપ કરવો. ઋષિ પાંચમને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋષિ પાંચમના દિવસે તમારે આખો દિવસ ઉપવાસ કરવો. પરંતુ જો તમે આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો એક ટાણું કરવું અને એક ટાણામાં તમારે દૂધ પૌવામાં સામો ભેળવીને ગ્રહણ કરવું. ત્યારબાદ જો તમને ભૂખ લાગે તો તમે દૂધ અને ફળાહાર કરી શકો છો. હવે આપણે ઋષિ પાંચમ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો. પુત્રી સતમાના પણ લગ્ન કરાવી દીધા હતા. આથી બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ ચિંતા નહોતી. તેઓ શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. પરંતુ 1 વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ. પર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું. બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું હતું. આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા. ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો નહોતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી. એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી. બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ. પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી નહોતી. રજસ્વલા સ્ત્રીએ આ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ. પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો નહોતો. તેથી આ ભવ્યે તેને પાપ નડ્યું છે. આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી. સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી. આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તિભાવથી કરી
પોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા, ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, મહર્ષિ અત્રિ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ ભારદ્વાજ, મહર્ષિ ગૌતમ, મહર્ષિ જમદગ્નિ અને મહર્ષિ વશિષ્ઠનું ધ્યાન ધરવું, તેમની પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે. સતમાં પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પડું નીકળતું બંધ થઈ ગયું. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ. તો આ હતી ઋષિ પાંચમના વ્રતની કથા. માસિક ધર્મમાં આવતી બહેનો આ વ્રત ખાસ કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નાય એટલી વાર વધુ પાપ ધોવાય છે. એવી માન્યતા છે કે આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ એમ 3 વાર તો સ્નાન કરે જ છે. તેથી ઋષિ પાંચમના દિવસે બને તેટલી વાર સ્નાન કરવું. શક્ય હોય તો 3 વાર તો સ્નાન કરવું જ જોઈએ. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા હતા તે કોડયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક શ્રદ્ધાળુઓને નહાવાની તક મળે છે તે પોતાની જાતને ધન્ય ગણે છે. હવે આપણે જાણીશું કે આ વ્રત કોણે કરવું, કોણે ન કરવું. આ વ્રત જે છોકરીઓ રજસ્વલા એટલે કે માસિક ધર્મમાં આવતી હોય તે સ્ત્રીઓએ આ વ્રત ખાસ કરવું જોઈએ. ઋષિ પંચમી વ્રતના ઘણા નિયમો છે. જેમ કે જો સ્ત્રી ઋષિ પાંચમ વ્રતના દરમિયાન રજસ્વલા ધર્મ એટલે કે માસિક ધર્મમાં હોય તો તે સ્ત્રીએ આ વ્રત કરવું નહીં, પૂજા કરવી નહીં. ફક્ત તમે ઉપવાસ કરી શકો છો. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. જો તમે માસિક ધર્મમાં હોવ ત્યારે પૂજા કરો છો તો તમને ઘણું મોટું પાપ, ઘણો મોટો દોષ લાગી શકે છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. વ્રતના દિવસે ઘરમાં સ્વચ્છતા રાખવી અને ઋષિઓનું ધ્યાન ધરવું, તેમની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી અને તેમના મંત્રનો ખાસ જપ કરવો. આ દિવસે બની શકે તો નકોરડો ઉપવાસ કરવો. પરંતુ જો તમે નકોરડો ઉપવાસ ન કરી શકો તો તમારે દૂધ પૌવા ખાઈ અને તેમાં સામો ભેળવીને ગ્રહણ કરવું જોઈએ. આખો દિવસ અનાજ ગ્રહણ ન કરવું જોઈએ અને દાન ખાસ કરવું. વ્રતના દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. કોઈના પર ક્રોધ ન કરવો જોઈએ. કોઈને અપશબ્દો ન બોલવા. કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ. કોઈના વિશે ખરાબ ન વિચારવું. કોઈની નિંદા ન કરવી. આ બધા નિયમોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. આજના દિવસે યથાશક્તિ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન, અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું જોઈએ અને ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ ખાસ ખવડાવવો જોઈએ. એનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે ઋષિ પાંચમ કયા દિવસે મનાવવામાં આવશે, આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી, કયા નિયમોનું પાલન કરવું, આ વ્રતનું મહત્ત્વ શું છે તથા આ દિવસે શું કરવું, શું ન કરવું, એ બધું જ આપણે શ્રવણ કર્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.